નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં વાત કરવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીએ કરી પેન્શનરો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારીઓના હિતમાં મોટી જાહેરાત. તો સંપૂર્ણ ચર્ચા કરવાના છે. ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો પેન્શન ધારક મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી બધા સમયનો બગાડ એની શરૂઆત કરી છે. તમને ચેનલમાં હરેક માહિતી પૂર્વક કરવામાં આવશે, પેન્શન લગતી, સરકારી કર્મચારી લગતી અને નિવૃત્ત કર્મચારી લગતી. તો મિત્રો, 2026માં 8મા પગાર પંચમાં લાગુ કરવામાં આવશે. મોદી સરકાર નાણાં મંત્રાલય નજીકના ભવિષ્યમાં કેન્દ્રીય કર્મચારી માટે 8મું પગાર પંચ લઈને મોટી ભેટ મેળવે તેવી અપેક્ષા છે. કર્મચારીને વારંવાર ફરિયાદ કરે છે કે મોંઘવારી ઝડપથી વધી રહી છે, તેમની જરૂરિયાત પૂરી થતી નથી. 8મું પગાર પંચ 2026માં લાગુ કરવામાં આવશે. સરકાર ટૂંક સમયમાં 8મા કેન્દ્રીય પગાર પંચને લઈ સકારાત્મક સમાચાર શેર કરવા જઈ રહી છે. સરકાર કેન્દ્રીય પગાર પંચ હવે કેન્દ્રીય કર્મચારીના પગાર ધોરણમાં સુધારો કર્યો છે. જો આ ફરિયાદો ધ્યાનમાં રાખીને ઘણી ભલામણો કરવામાં આવી છે. ને 1987માં સરકાર પ્રથમ પગાર ધોરણ પંચની રચના કરી હતી. આ પછી કર્મચારી રચાયેલા કોઈ પણ કમિશનર ખુશ ન હતા. દરેકની ટીકા થઈ અને આ ટીકાઓ ધ્યાનમાં રાખીને આ વખત કેન્દ્ર સરકાર 8મા પગાર પંચમાં મહત્વપૂર્ણ ફેરફારો લાગુ કર્યા છે. 8મા કેન્દ્રીય પગાર પંચના સારા સમાચાર આવી રહ્યા છે. જો કે સરકાર 8મા પગાર પંચ પહેલાં આવેલા 2 પગાર પંચના મોંઘવારી અને આર્થિક માળખા થયેલા ફેરફારોની ઝલક દર્શાવી હતી. કેન્દ્રીય કર્મચારીના પગાર માળખામાં પણ સુધાર કરવામાં આવશે. આનાથી લાખો કર્મચારીઓ આર્થિક સ્થિતિ પર અનેક નવો પરિપ્રેક્ષ્ય આવ્યો છે. જો કે 8મા પગાર પંચ ચર્ચા હાલમાં વિવિધ ફોરમ પર થઈ રહી છે અને 6થા પગાર પંચમાં 1.86% ફીટ પર ફેક્ટર છે. 6થા પગાર પંચ જુલાઈ 2006માંથી કામ શરૂ હતું. આયોગ ઓગસ્ટ 2008માં લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા 7,000 જાળવી રાખીને આને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકાર શરૂઆતમાં 1.54 ફીટ પર ફેક્ટર ભલામણ કરી હતી, પરંતુ બાદમાં તે વધારીને 1.86 કરી દીધી હતી. કેન્દ્ર સરકારે અમલ 1 જાન્યુઆરી 2006માં રોજ કર્યો હતો. કર્મચારી પર 1 સપ્ટેમ્બર 2008થી ભથ્થા મળવા લાગ્યા. મોંઘવારી ભથ્થામાં 16% થી 22% વધારો થયો છે. ને 7મા કેન્દ્રીય પગાર પંચ વિશેષતાઓ જોઈ લઈએ કે જ્યારે સરકાર 7મા પગાર પંચની રચના કરી હતી ત્યારે તેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ હતા. સરકાર 28 ફેબ્રુઆરી 2014ના રોજ 7મા પગાર પંચની રચના કરી હતી. સરકાર તેનો અમલ 1 જાન્યુઆરી 2016ના રોજ કર્યો હતો. આ કેસનો નિર્ણય લઘુત્તમ પગાર 18,000 જાળવવાનો હતો, જ્યારે ફીટ ફેક્ટર 2.57% પગાર 2057 હતું. પગાર વચ્ચે મૂળ પગારમાં 11,000 વધારો કર્યો છે. 8મા પગાર પંચ 2026માં લાગુ કરવામાં આવશે. 8મું પગાર પંચ 2026માં લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર હજુ સુધી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એવું માનવામાં આવે છે કે કર્મચારી પૂર્વ પગાર 20% થી 35% વધારો થઈ શકે છે. એટલે કે લેવલ 1ના કર્મચારી બેઝિક પગારમાં 34,560 રૂપિયા હોઈ શકે છે. લેવલ 18ના કર્મચારીના પગાર પર 4.8 લાખ રૂપિયા સુધી વધારો જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓને પેન્શન આકર્ષક લાભ આપી શકે છે. આ સાથે કેન્દ્ર સરકાર 8મા પગાર પંચની રચના કર્મચારીઓને અનેક પ્રકારના ભથ્થાઓ વધારો કરી શકે છે. તો આ તે માહિતી મિત્રો.